કલામ સંદેશ ન્યૂઝપેપર. તો એના વિશે જરા વાત કરો, કારણ કે ત્યારે તો લોકોમાં આ બધી વસ્તુઓમાં પણ નવીનતા લાગતી હશે. કમ્યુનિકેશન મને બિલકુલ ગમે. શિવાની, મને ગ્રામ પંચાયત ઓફિસમાં જાઉં એટલે અત્યારે ગ્રામસભાનું સ્વરૂપ બદલાયું છે. ગ્રામસભા એટલે હું એવું કહું કે ગ્રામસભા હવે મતલબ એવો થાય છે કે સરપંચને ગાળો બોલવાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગ્રામસભા. 25-50-100 લોકો બેઠા હોય અને સરપંચને આવીને ગમે તેમ બોલે, કેમ કે ગ્રામસભા હોય એટલે ગમે તે કોઈ વ્યક્તિ ગમે તે બોલી શકે. પણ એ નોબત ક્યારે આવી? એ નોબત ત્યારે આવી કે ગામના લોકો સાથેનું તમારું કમ્યુનિકેશન ઓછું થઈ ગયું. તમે ચૂંટણી સમયે એક એજન્ડા લઈને લોકોના ઘરે ઘરે સુધી જતા હો, ચૂંટણી સમયે તમે એમ કહેતા હોય કે તમે મને મત આપો, તમારું કંઈ પણ કામ હશે તો હું કરીશ, અને સડનલી પછી 5-6 મહિના પછી સરપંચને શોધવા માટે પાનના ગલ્લે જવું પડે, સરપંચને શોધવા માટે ખેતરમાં જવું પડે, સરપંચને શોધવા માટે ફોન કરવો પડે કે તમે ક્યારે મળશો. આવું ના હોવું જોઈએ. લોકો સાથેનું કમ્યુનિકેશન તમારું ડેઇલી બેઝ ઉપર હોવું જોઈએ. આ લાઉડ સ્પીકર છે, આ બધા નવતર પ્રયોગો લોકો સાથેના કમ્યુનિકેશનના મેં એટલા માટે શોધ્યા ટેકનોલોજીના માધ્યમથી કે લોકો સાથે હું સંપર્કમાં રહી શકું. અને જે વાત કરી કલામ સંદેશે, મને બહુ જ ગમતો એક કાર્યક્રમ મેં શરૂ કર્યો હતો. કલામ સંદેશ એટલે અબ્દુલ કલામ સાહેબના નામથી આ મેં શરૂ કર્યું હતું. અને અબ્દુલ કલામ સાહેબે 2014માં એમની એક બુક લખી છે. એ બુકનું નામ છે વિઝન 2020. કે કલામ સાહેબ 2014માં એવું વિચારતા 13માં કે 2020માં દેશના ગામડાઓ કેવા હશે. અને એ બુકની અંદર એમને એક કોન્સેપ્ટ આપ્યો હતો, પૂરાનો એમને કોન્સેપ્ટ આપ્યો, પ્રોવાઇડિંગ ઇન અર્બન એમ્યુનિટીઝ ઇન રૂરલ એરિયા, કે શહેરની સુવિધાઓ ગામડામાં પહોંચે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે એ જ વાસ્તુને આગળ લઈ જતા એમને કહ્યું હતું કે આત્મા ગામનો, સુવિધા શહેરની. ગામડાના કલ્ચરને આપણે ગામડાથી નહીં બદલીએ, પણ એમાં સારી શહેરની સુવિધાઓ લાવીશું. તો મને થયું કે કલામ સાહેબે જ્યારે એ બુક લખી 2014માં અને એમને આ પૂરાનો કોન્સેપ્ટ આપ્યો, અને એમાં 2 લાઈન એ બુકમાં એમને લખી હતી કે પુંસરી મોડલ ઉપર દેશના ગામો ડેવલપ થવા જોઈએ. અબ્દુલ કલામ સાહેબના એ વખતના શબ્દો હતા. કલામ સાહેબ આપણા વચ્ચે ન રહ્યા, પણ મને એવું થયું કે એમની યાદથી કંઈક ગામમાં હું શરૂ કરું. અને કલામ સાહેબને બાળકો બહુ જ ગમતા, બાળકો પ્રિય હતા. એટલે મેં કલામ સંદેશ ન્યૂઝપેપર શરૂ કર્યું અને એમાં ધોરણ 7, 8, 9ના લગભગ 60 બાળકોને બાલ પત્રકાર મેં બનાવ્યા. અને એ બાલ પત્રકારો ગામમાં જે પોઝિટિવ એક્ટિવિટી થાય, કે ગામમાં કોઈ કે તુલસીનો છોડ વાવ્યો છે, તુલસીનો રોપ ઘરની આગળ કર્યો છે, તો એ બાળકો લઈને આવે કે ફલાણા ભાઈના ઘર, મગનભાઈના ઘર આગળ તુલસીનો રોપ વવાયા છે. ગામમાં કેટલી બહેનો, કોણ બહેન છે જે સૌથી વધારે દૂધ ભરાવે છે, તેનું નામ લઈને આવે કે ફલાણી બહેન ગામમાં સૌથી વધારે દૂધ ભરાવે છે. ગામમાં કોઈના ત્યાં નવી ભેંસ ગાય આવી હોય તો એ મારા માટે સમાચાર હતા. અને આનાથી મિલિયન પોઝિટિવિટી ગામના લોકો સાથે શેર કરતા. અને આ બાળકો એ સ્કૂલમાં, એટલે ગામડાઓમાં તો આજે પણ ઘરેથી નીકળે અને સ્કૂલ જાય ત્યાં સુધી કોઈ સ્કૂલ વાન નથી, એ ચાલતા ચાલતા પેદલ સ્કૂલ જતા હોય છે. અને આ ચાલતા ચાલતા જ્યારે સ્કૂલમાં જાય એ વખતે જે જોવે કે મગનભાઈ પોતાનું ફળિયું સાફ રાખે છે, તો લખે કે મગનભાઈ પોતાનું ફળિયું સાફ રાખે છે. તો આવા પોઝિટિવ ન્યૂઝો કલેક્ટ કરી અને કલામ સંદેશ ન્યૂઝપેપર તૈયાર થાય. ગામના 1500 ઘરમાં આની હાર્ડ કોપી હું ડિસ્ટ્રીબ્યુશન કરું અને મંથલી ન્યૂઝપેપર જાય ત્યારે ખબર પડે કે મારા બગલવાળાએ આટલું સરસ કામ કર્યું છે અને એને પોતાના ખેતરની અંદર 10 આંબાના ઝાડ વાવ્યા છે. એટલે મિલિયન પોઝિટિવિટી જતી હતી. એટલે કલામ સંદેશ ન્યૂઝપેપર પણ મેં એ વખતે શરૂ કર્યું હતું.